વિષય પર્યાવરણ, એની અંદર પાઠ 15 બજારથી ઘર સુધીની આજે આપણે શાકભાજીની દુકાનની એક્ટિવિટી જોઈશું. શાક આવ્યું, શાક લીલું તાજું તાજું શાક આવ્યું. અહીંયા કૌશલ કાકા, આજે તો તમે લીલાછમ તાજા તાજા શાકભાજી લઈને આવ્યા છો. હા ને, તમે લાવવા તો પડે જ ને. જેટલા લીલા અને તાજા શાકભાજી હોય એટલા વધારે વેચે, અને જો શાકભાજી વાસી હોય તો કોઈ ના લે. આ ટામેટા શું ભાવ આપ્યા? લઈ લો ને 30 રૂપિયા કિલો. કૌશલ કાકા, તમે સવારે પહેલા 8 વાગે ઉઠો છો, તમે કેટલા વાગે શાક માર્કેટ જાઓ છો? સવારે 4 વાગે ઉઠીને આપણે શાક માર્કેટ જાઉં છું, અને ત્યાંથી લીલાછમ શાકભાજી લઈને આવું છું, અને આગલા દિવસના શાકભાજી ધોઈને દુકાનમાં લાવું છું, અને સવારે 7 વાગે સવારે 4 વાગે ઉઠીને લીલાછમ શાકભાજી લઈને આવું છું, અને મારી દુકાનમાં ધોઈને દુકાનમાં ભરી જ લઉં છું, અને 7 વાગે લીલાછમ શાકભાજી વેચું છું. રોજ સવારે 4 વાગે ઉઠું તો તમારું કામ બહુ અઘરું ન કરશો કાકા? અઘરું છે, પણ કામ તો કરવું જ પડે ને. પાછી આટલી વજનદાર લારી લઈને આખો દિવસ ફરવાનું. અરે ઘરે પડતા પડતા તો મને 8 વાગે છે, અને સૂતા 10 વાગે છે, અને પાછું સવારે 4 વાગે ઉઠવું જ પડે ને. અરે પૂજા બહેન, આપણને તો એવું લાગે છે કે શાકભાજી વેચવી એટલું સહેલું છે, પણ એવું નથી. દરેકને પોતાના કામ તેની જગ્યાએ મહત્વના હોય છે. વિચારો, અગત્યના કામ ન કરે તો કેટલી મુશ્કેલી પડે. હા ગીતાબેન, તમારી વાત સાચી છે. કરતા કાકા, કોબીજ શું ભાવ આપી? કોબીજ લઈ લો ને 40 રૂપિયા કિલો. કાકા, આ દૂધી શું ભાવ આપી? લઈ લો ને 20 રૂપિયા 500 ગ્રામ, અને 30 રૂપિયા કિલો. કરશન કાકા, આ ગાજર શું ભાવ આપ્યું? લઈ લો ને 30 રૂપિયા કિલો. કરશન કાકા, બટાકા શું ભાવ આપ્યા? લઈ લો ને 30 રૂપિયા કિલો. કરશન કાકા, ટામેટા કેટલા? લઈ લો ને 40 રૂપિયા કિલો.